મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે ચાંદની એક બહાદુર સૈનિકની જેમ તેના ક્રૂર શત્રુની સાથે લડવા માટે શું થઈ? તૈયાર થઈ. ત્યાંથી આપણે હવે આગળ વધવાનું છે. ત્યાંથી વિડીયો થોડોક આપણો સ્ટોપ થયો અને હવે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, તે આખી રાત ચાલુ રહી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત આ લડાઈ ચાલુ રહી. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર પણ શું શરૂ થવા લાગ્યો તો કે ગ્રો પેલ, ઝાંખો પડવા લાગ્યો. આ લડાઈ આખી રાત આ બે વચ્ચે લડાઈ થઈ. ચાંદની અને વરુ, કેટલી હિંમતવાળી ચાંદની. વિચાર તો કરો, આ બકરી કેવી હિંમતવાળી કે રાક્ષસ જેવા વરુની સામે આખી રાત લડી. ધ મૂન બિગેન, બિગેન એટલે શરૂ થવું, ટુ ગ્રો પેલ, ઝાંખો પડવા એ શરૂ થયો. એન્ડ સડનલી, અને અચાનક, હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, અને તે કેની પાછળ સંતાઈ ગયો? વાદળની પાછળ, બરોબર, તે સંતાઈ ગયો. હિડ એટલે સંતાઈ જવું, બિહાઇન્ડ એટલે પાછળ. શું કહે છે? ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત આ લડાઈ ચાલુ. વેન્ટ ઓન એટલે ચાલુ રહી. ધ મૂન, ચંદ્ર, બિગેન ટુ ગ્રો પેલ, ચંદ્ર જે છે એ ઝાંખો પડવાનો શરૂ થયો. એન્ડ સડનલી, અને અચાનક, હિડ સંતાઈ ગયો. બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળની પાછળ સંતાઈ ગયો. રાત પૂરી થઈ ગઈ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન, સ્ટાર્સ એટલે તારા, ઓલ્સો એટલે પણ, બિગેન એટલે શરૂ થયા. ટુ ડિસઅપિયર વન બાય વન, તારાઓ પણ વન બાય વન એટલે કે એક પછી એક અદૃશ્ય થવા શરૂ થયા. એ પણ અદૃશ્ય થવા લાગ્યા. એટલો મતલબ શું થયો? સવાર પડી. ચંદ્ર પણ વાદળની પાછળ સંતાઈ ગયો. ધીમે ધીમે વારા ફરતી એક પછી એક તારાઓ પણ અદૃશ્ય થવાના શરૂ થયા. અ ફેન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ, ફેન્ટ લાઇટ, ઝાંખો પ્રકાશ, અપિયર્ડ ઇન ધ ઈસ્ટ, એક ઝાંખો પ્રકાશ પૂર્વમાં દેખાવા લાગ્યો. અપિયર્ડ એટલે દેખાવું. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ, એક ઝાંખો પ્રકાશ દેખાણો. ક્યાંથી? ઇન ધ ઈસ્ટ, પૂર્વમાં, એટલે સૂર્ય ઉગ્યો. આપણે ખબર છે ને, મેં સાદા વર્તમાન કાળમાં કીધું છે તમને કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન, ફર્સ્ટ રે, પહેલા કિરણો, રેઝ એટલે કિરણો. ધ ફર્સ્ટ રેઝ, પહેલા કિરણો કોના? ઓફ ધ સન, સૂર્યના પહેલા કિરણો. સો ચાંદનીને જોઈ સૂર્યના પહેલા કિરણોએ. કેવી રીતે? લાઇંગ, પડેલી. ઓન ધ ગ્રાઉન્ડ, જમીન પર ચાંદનીને પડેલી જોઈ. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. લાઇંગ એટલે પડેલી. મિત્રો, ચાંદનીની મોત આવી ગઈ. ખૂબ જ અંત સરસ મજાનો થયો કે આખી રાત લડાઈ ચાલી. આખી રાત આ જંગલી વરુ અને આ નાજુક અને નમણી બરફ જેવી સફેદ ચાંદની વચ્ચે લડાઈ થઈ. એટલી ભયંકર બે વચ્ચે યુદ્ધ ચાલ્યું કે આખી રાત પસાર થઈ ગઈ. ચંદ્ર પણ આથમી ગયો અને તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અને પૂર્વથી સૂર્યનો ઝાંખો પ્રકાશ દેખાણો. અને જેવા પહેલા કિરણો પડ્યા તો એ કોના ઉપર પડ્યા? ચાંદની ઉપર. અને આ કિરણોએ શું જોયું? સીનું શું જોયું? કે ચાંદની જમીન પર પડેલી હતી. ચાંદની ક્યાં પડેલી હતી? જમીન પર. શી વોઝ કમ્પ્લીટલી, વોઝ એટલે હતી, કમ્પ્લીટ એટલે સંપૂર્ણપણે, શોક, લદબદ ઇન ધ બ્લડ, તેણી લોહીમાં સંપૂર્ણ રીતે લદબદ હતી. ચાંદની જમીન ઉપર પડી ગઈ. શી વોઝ કમ્પ્લીટલી, તેણી સંપૂર્ણ રીતે, શોક્ડ ઇન બ્લડ, લોહીમાં શું થઈ ગઈ? લદબદ થઈ ગઈ. લોહીમાં શું થઈ ગઈ? લદબદ થઈ ગઈ. લોહીથી ઈ આખી ભીંજાઈ ગઈ હતી અને જમીન ઉપર પડી હતી. જ્યારે સૂર્યના પહેલા કિરણો ચાંદની ઉપર પડ્યા. ધ વોલ્ફ, વરુ, ટાયર્ડ, થાકી ગયું. એન્ડ સ્લીપી, અને એને પણ નીંદર આવવા લાગી. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, અને તે તૈયાર થઈ રહ્યું હતું તેને ખાવા. તેને એટલે કોને? ચાંદનીને ખાવા. આ વરુ પણ તૈયાર થઈ ગયું. એ પણ ખૂબ જ થાકી ગયો. એ વરુ પણ થાકી ગયું અને એકદમ એને શું આવવા માંડી? નીંદર આવવા માંડી. અને એ ખાવા માટે ડિવોર એટલે ખાવા. ચાંદનીને ખાવા માટે એ શું હતું? તૈયાર હતું. થકાવી દીધું આવા જંગલી વરુને, રાક્ષસી વરુને ચાંદની જેવી બકરીએ શું કરી દીધું? હંફાવી દીધું. હા, છેલ્લે ચાંદની હારી ગઈ, ઢળી પડી. પણ ચાંદનીની હાર નથી થઈ.
શું કામ હાર નથી થઈ? એની જીત થઈ છે, એ સમજી જાઓ તમે. અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. ફ્લોક એટલે ટોળું. પક્ષીઓના ટોળાને ઇંગ્લિશમાં ફ્લોક કહેવાય. અ ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. સિટિંગ ઓન ટ્રી, વૃક્ષો ઉપર બેઠું હતું. પક્ષીઓનું ટોળું વૃક્ષો ઉપર બેઠું હતું. વોઝ ડિબેટિંગ એટલે ચર્ચા કરી રહ્યા હતા. બધા પક્ષીઓના ટોળા ચર્ચા કરતા હતા. ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. રિઝલ્ટ પરિણામ કોનું? તો કે લડાઈના પરિણામની પક્ષીઓનું ટોળું વૃક્ષ પર બેઠા બેઠા ચર્ચા કરી રહ્યા હતા. વોઝ ડિબેટિંગ એટલે ચર્ચા કરવું. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રીઝ, વૃક્ષ પર બેઠેલા પક્ષીઓનું ટોળું લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યા હતા. આ બે વચ્ચે લડાઈ થઈ એની ચર્ચા કરતા હતા. સો હુ ઇઝ ધ વિનર? આસ્ક અ સ્મોલ વન, એક નાનકડું પક્ષીએ પૂછ્યું. તો કોણ જીત્યું છે? ધ વોલ્ફ, ઓફકોર્સ. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર એટલે એક સાથે ઘણા બધા પક્ષીઓએ જાહેરાત કરી. ડિક્લેર એટલે કે જાહેરાત કરી, ઘોષણા કરી. ચોક્કસ વરુ જ જીતું. નો, ના. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, વાઇઝ સમજેલું, ઓલ્ડ એટલે વૃદ્ધ પક્ષીએ, એક સમજેલા વૃદ્ધ પક્ષીએ કહ્યું ના, વરુ નથી જીત્યું. ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા થઈ છે. વિનર એટલે વિજેતા થઈ છે. આઈ હેવ નેવર સીન, આ પક્ષી બોલે છે, વૃદ્ધ પક્ષી. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આ પ્રકારની બહાદુર સ્વતંત્રતાની સેનાઈ જોઈ નથી. ફ્રીડમ ફાઇટર, બ્રેવ એટલે બહાદુર, ફ્રીડમ એટલે સ્વતંત્ર, ફાઇટર એટલે કે લડવઈ. આવી મેં આ પ્રકારની બહાદુર, સચ આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ, આ પ્રકારની બહાદુર સ્વતંત્રતાની લડવઈ મેં કદી જોઈ નથી. ચાંદની જેવી મેં લડવઈ, સ્વતંત્રતા લડવઈ કે જે બહાદુર રીતે વરુ સામે આખી રાત લડી, આવી બહાદુર બકરી મેં કદી જોઈ નથી. એટલે ચાંદની વિજેતા છે, વરુ નથી. મિત્રો વાત સમજી લ્યો, કેટલી સરસ અંત આવ્યો. અને સમજેલા વૃદ્ધ પક્ષીએ શું કીધું કે તમે બધા ખોટા છો, વરુ નથી જીતું, ચાંદની જીતી છે. કે આ પ્રકારની વિજેતા, આ પ્રકારની હિંમતવાળી ફ્રીડમ ફાઇટર, સ્વતંત્રતા માટે લડનારી બકરી મેં કદી જોઈ નથી. મિત્રો આને કહેવાય હિંમત. કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી મળતો, પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો, હસાવી દે રડાવી દે બે પળમાં, જે લખે તેવી ગઝલ કે શાયર નથી મળતો. અરીસામાં નહીં શોધો તમે એ માણસ, આ ચાંદનીને જોતા એવું લાગે છે કે અરીસામાં નહીં શોધો તમે એ માણસ, પશુ કે પક્ષી. અરીસામાં નહીં શોધો તમે એ માણસ, પશુ કે પક્ષી. જે બહાર હોય એ અંદર નથી હોતો, જે બહાર હોય એ અંદર નથી હોતો. તો મિત્રો આ યુનિટ અમારી પંક્તિઓ સાથે હું પૂર્ણ કરું છું. હવે પછીના લેક્ચરમાં હું આમની શોર્ટ નોટ તમને સમજાવીશ. સો હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ટાઈમ.